નરેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે બંને ઉમેદવારો જોડાશે, આદરણીય શ્રી પૂનમબેન અને શ્રી અર્જુનભાઈ. આદરણીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે આ સ્ટેજ ઉપર છે ત્યારે આપને કહેતા હું આનંદ અનુભવું છું કે એમના હૃદયમાં સતત છેવાડાના માનવીના હિત વૈસા છે, ત્યારે આ મંચ ઉપર એમની સાથે જામનગરના 85 યર્સના શ્રી મણિબેન સૌજીભાઈ વસોયા જેવો ખેલ મહાકુંભની અંદર ગોલ્ડ મેડલ સાથે અહીંયા આપણો જુસ્સો વધારવા માટે ઉપસ્થિત છે. આપણે બધા તાળીઓથી વધાવીએ. એવા જ આપણા ચંદ્રિકાબેન રસિકલાલ રામાવત જેઓ આપણા આવાસ યોજનાના લાભાર્થી છે, તેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એવા જ આપણા ડૉક્ટર વત્સલ વિજયભાઈ ટાંક જેઓ સ્કોલરશિપ સાથે સરકારની સહાયથી એક સામાન્ય પરિવારના ડૉક્ટર બન્યા છે. શ્રી પરેશભાઈ પનારા જેઓ એક ખેડૂત તરીકે કિસાન સન્માન નિધિના તેઓ લાભાર્થી છે, અને જિજ્ઞાબેન જેઓ ઉજ્જવલા યોજનાના લાભાર્થી છે. એમ મંચસ્થ આપણી વચ્ચે છે. ત્યારે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ જામનગર પહોંચ્યા છે સભા સ્થળ પર, અને ત્યાં ઓવરઓલ પરિસ્થિતિ શું છે, સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ચૂક્યા છે. મોહિત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેજ પર પહોંચ્યા છે, સાથે કયા કયા દિગ્ગજો છે, કેટલી જનમેદની ઓવરઓલ? જગદીશ, સૌથી મોટા અને સૌથી મહત્વના સમાચાર જામનગરથી આવી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગરની જનસભાને સંબોધન કરે તે પહેલા તેઓ જામનગરના જામ સાહેબ છે તેને મળવા માટે પહોંચ્યા હતા. જામ સાહેબ દ્વારા તેમને જે હાલારી પાગ છે તે પહેરાવીને તેનું સ્વાગત છે તે કરવામાં આવ્યું હતું. આપણે રાજકીય પરિસ્થિતિની વાત કરવામાં આવે તો એક તરફ જે રીતે ક્ષત્રિય આંદોલન છે તે વેગમાં છે અને સૌથી વધારે તેની અસર છે તે જામનગર લોકસભા બેઠકમાં જોવા મળી રહી છે, ને તેની વચ્ચે પ્રધાનમંત્રીની આ જે મુલાકાત છે તે ખૂબ જ સૂચક અને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે અત્યારે તેઓ સ્ટેજ પર મુલાકાત છે તે ખૂબ જ મહત્વની અને ખૂબ જ મોટી મુલાકાત છે તે આ કહી શકાય. એક તરફ રાજકોટમાં આજે અલગ અલગ જે રાજવી પરિવાર છે તેમના દ્વારા વડાપ્રધાનને ખુલ્લું સમર્થન છે તે આપવામાં આવ્યું છે. જે જામનગરના જામ સાહેબ છે શત્રુશલ્યજી, તેમની સાથે તેમને મુલાકાત કરી છે. મુલાકાત બાદ તેઓ જે હાલારી પાગ છે કે જે હાલાર રાજ્ય જે રાજ પરિવાર છે તેની ઓળખ કહેવામાં આવે છે, તે પાગ સાથે જ તેઓ સ્ટેજ પર અહીં જે વિશાળ જનસભા છે તેને સંબોધન કરવાના છે. ત્યારે જોવાનું રહેશે કે આ ડેમેજ કંટ્રોલ આ મુલાકાત છે તે કેટલી મહત્વની સાબિત થઈ છે ને ભાજપ માટે. જી તો જામ સાહેબને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળવા પણ પહોંચ્યા હતા, અને ત્યારબાદ તેઓ સ્ટેજ પર આવ્યા છે. એક તરફ ક્ષત્રિય સમાજનું આંદોલન, અને ક્ષત્રિય સમાજમાં જે પ્રકારે ઘણી બધી નિરાશાઓ છે, અને એ નિરાશાઓની વચ્ચે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જામ સાહેબને મળવા માટે ત્યાં પહોંચ્યા હતા, અને આ મુલાકાત ખૂબ જ સૂચક માની શકાય, કારણ કે ક્ષત્રિય સમાજનો વિરોધ રાજકોટના લોકસભા બેઠકના ઉમેદવારને બદલવાને લઈને છે. જોકે તેમાં પણ ઘણી ફાટફૂટ જોવા મળી છે. આજે પ્રેસ કોન્ફરન્સ રાજવી દ્વારા કરવામાં આવી, અને વડાપ્રધાનના હાથ મજબૂત કરો અને ભાજપને 400+ જીતાડો તેવી પણ તેમણે હાકલ કરી છે. અને તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ જામ સાહેબની મુલાકાતના એ સમયના તસવીર, એ સમયના આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. અને તેમને એ પાઘડી પહેરાવીને અને હાર પહેરાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગરમાં તેમની આ ભૂમિ પર સ્વાગત પણ કંઈક આ રીતે કરવામાં આવ્યું છે, અને હાથ જોડીને એકબીજાને વંદન કરતા પણ આ દ્રશ્યો, આ એ તસવીર કેમેરામાં કેદ થઈ છે. ક્ષત્રિય સમાજ અત્યારે આમ તો વર્ષોથી કહેવામાં આવે છે કે તે ભાજપની પરંપરાગત રીતે એ વોટ બેંક રહી છે, અને એ વોટ બેંકને લઈને ક્યાંય પણ કોઈ તેમાં ત્રુટિ ન આવી જાય, અને જે પણ કોઈ મુદ્દા છે, જ્યાં પણ કોઈ નિરસતા કે પછી ક્યાંય પણ મનદુખ થયું છે તો એને કઈ રીતે દૂર કરી શકાય, જ્યારે ખુદ કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઈ રહ્યા હોય, ને તેવામાં જામ સાહેબની મુલાકાત ઘણી સૂચક માનવામાં આવે છે.